કપાસના ખેતરમાં બેઠેલી 5 વર્ષની માસૂમ બાળકી પર અચાનક એક વન્ય પ્રાણીએ હુમલો કરી નાખ્યો। અમરેલીના પીઠવાજાળ ગાવડકા રોડ પરથી આ ચોંકાવનારી ઘટના સામે આવી। પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પૂર્વીની ચીસાચીસ સાંભળી વન્ય પ્રાણી નાસી છૂટ્યું હતું। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી પૂર્વીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। અને મારી વાડીએ મજૂર રહેતા હતા, બીજાની વાડીએ કપાસ વીણવા ગયા હતા, તો ત્યાં છોકરાઓ રમતા હતા અને જંગલી પ્રાણીએ એને ઈજા પહોંચાડી છે। અને 2-3 દિવસ ત્યાં એવા સમાચાર હતા કે અવારનવાર આટા મારે છે। એટલે ફોરેસ્ટ વિભાગવાળાને ફોન કર્યો તો એ લોકો આવી ગયા અને છોકરીને અમે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છીએ અને અત્યારે સારવાર ચાલુ છે અને ફોરેસ્ટ વિભાગના માણસો પણ અહીંયા હાજર છે। ઘટનાની જાણ થતાં જ લીલિયા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। હુમલો કરનાર પ્રાણી દીપડો હતો કે અન્ય કોઈ વન્યજીવ, તે દિશામાં વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।